પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે કચ્છ પહોંચશે। કચ્છમાં ભુજમાં એક સભાને સંબોધવાના છે। સાંજે 4 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી મોદી ભુજ પહોંચશે, જ્યાં એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે। અહીંયા 6 વિશાળ ડોમમાં 1 લાખ લોકો સમાય તેવી વ્યવસ્થા કરવામાં આવી। વિશાળ ડોમમાં એર કુલર, પંખા સહિતની વ્યવસ્થા ગોઠવાઈ છે। પ્રધાનમંત્રી મોદીને આવકારવા વિવિધ સમાજના આગેવાનો, લોકો પણ અહીંયા આતુર છે। જ્યારે આપણા દેશના વડાપ્રધાન બીજા વિદેશમાં જતા હોય ને, ત્યારે વિદેશના માણસો પણ એમને સ્વાગત કરવા માટે ખનખનતા હોય, તો આ તો આપણા સવાયા કચ્છી અને આપણા વડાપ્રધાન છે, ત્યારે આપણે એમના સ્વાગત માટે અમે તો ફૂલ તૈયારી સાથે અને બહુ આનંદ અનુભવીએ છીએ। સમગ્ર કચ્છની અંદરમાં આજ હર્ષોલ્લાસ છે। ગામડે ગામથી માણસો આજ ઉમટી પડ્યા છે કે અમારે આ 10મી વખત નરેન્દ્ર મોદીને જોવા છે। ઓપરેશન સિંદૂર એકવાર માથે કપાળ લાગી જાય અને એ સિંદૂર જ્યારે ભૂસાઈ જાય ત્યારે ફરી ક્ષત્રિયાની ક્યારે સિંદૂર કરતી નથી, એવું એક સિંદૂર સરસ મજાનું નામ આપી અને સમગ્ર કચ્છ આજ હર્ષ ઉલ્લાસની અંદરમાં છે। અને બોર્ડરનો એરિયો છે, અમે એક જણ એક ભારતના જવાન છીએ। ખૂબ હર્ષ અને આનંદની લાગણી છે। સમગ્ર કચ્છની અંદર દિવાળી જેવો માહોલ છે। કચ્છની તમામ જનતા 18 વરણ આ મોદી સાહેબને આવકારવા માટે થનગની રહી છે અને ખૂબ સરસ દેશના સૈનિકોએ જે કામ કર્યું, ઓપરેશન સિંધુની સફળતા પછી મોદી સાહેબ આ 9મી વખત કચ્છ પધારી રહ્યા છે। મોદી સાહેબે કચ્છને ખૂબ આપ્યું છે અને હંમેશા એમને કચ્છ પ્રત્યે પ્રેમ રહ્યો છે। મોદી સાહેબને અમે સવાયા કચ્છી માની છીએ અને આજે ખરેખર કચ્છની પ્રજામાં ખૂબ ઉત્સાહ અને લાગણીનો માહોલ છે અને દેશના સૈનિકોને સમગ્ર કચ્છ અહીંથી નતમસ્તક વંદન કરે છે, એમને અભિવાદન કરે છે। આપણા મોદી સાહેબ જ્યારે કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે પૂરા કચ્છની અંદર ખૂબ સારો એવો માહોલ છે। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। નરેન્દ્રભાઈ મોદી જે આપણે પહેલગામમાં બર્બરતાપૂર્વક જે આતંકવાદી હુમલો થયો એના પછી જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સૈન્યને છૂટ આપી અને ઓપરેશન સિંદૂરનું કર્યું છે, એટલે કચ્છમાં જનતાને એકદમ પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ હજી પણ કંઈક નવાજૂની કરશે, એટલે એના માટે બહુ સારું છે અને અહીંયા કચ્છની જનતા સાહેબને એકદમ આવકારવા આતુર છે। સાહેબ, આજે જ્યારે મોદી સાહેબ ઓપરેશન સિંદૂર પછી કચ્છ આવી રહ્યા છે, ત્યારે અહીં આખા કચ્છમાં એક જેને જઈને કે આમ જુસ્સો અને દિવાળી જેવો એક માહોલ બનેલો છે અને હર ઘર હર મોદી એવો આજે અહીંયાથી આમ ઘરો ઉત્સાહ છે અને સોસાયટી ટોટલી સમાજ બધા ઉત્સાહી છે। આજે પોતાના ધંધા રોજગાર બધા બંધ રાખ્યા છે અને બહુડી સંખ્યામાં બધા અહીંયા મોદી સાહેબના સ્વાગતમાં હાજર રહેશે। લખપતથી કરી અને છેટ અબડાસા, લખપત, રાપર સુધીના બધા જ ભાજપના કાર્યકર્તાઓ ફૂલ જોશમાં બધા આવવાના છે। લખપતથી કરીને નખત્રાણા, નલિયા, માંડવી, મુંદ્રા, ભુજ, ગાંધીધામ, આંધર, આદિપુર બધા ટોટલી આખા કચ્છમાંથી અહીં પધારવાના છે। આજે આપણા સવાયા કચ્છી, ગુજરાતના સપૂત અને વૈશ્વિક નેતા, આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છની પાવન ધરા પર પધારી રહ્યા છે। સૌ કોઈ જાણે છે એમ ઓપરેશન સિંદૂરની સફળતા પછી નવા ભારતનો નકશો કેવો છે એનું એક તાદર્શ ચિત્ર બતાવવા માટે અને આ ત્રણેય સેનાઓએ નભ, થલ અને આકાશ એ ત્રણેય સેનાઓએ જે પરાક્રમ કર્યું છે અને સમગ્ર વિશ્વ ઉપર જે પ્રકારે તાકાત બતાવી છે, બ્રહ્મોસ મિસાઇલ કે આપણે હથિયારો, એ રીતે મેડ ઇન ઇન્ડિયા, હવે ભારત એ સંપૂર્ણ રીતે સક્ષમ છે, એની તાકાત હવે સમગ્ર વિશ્વે જાણી છે। એના માટે એમનો પ્રિય જિલ્લો કચ્છ જિલ્લો સવાયા કચ્છી તરીકે ભૂકંપ પછી હંમેશ એમની દીર્ઘદ્રષ્ટિ અને એમના આશીર્વાદ આ કચ્છ જિલ્લા ઉપર રહ્યા છે, ત્યારે આજની આ પાવન ભૂમિ પર ઓપરેશન સિંદૂરને સફળતા પછી કચ્છની આ પાવન ધારા ઉપર પધારી રહ્યા છે, એમનું હાર્દિક સ્વાગત પણ છે। અને આજે સમગ્ર વિશ્વ આજે અહીંયાથી જોશે કે ભારતની તાકાત શું છે અને ત્રણેય સેનાઓની તાકાત શું છે અને હવે ભારત શું છે, એની તાકાત હવે આગામી દિવસોમાં શું છે અને આ દેશ ફરીથી સર્વસંપન્ન રીતે, સર્વગુણ રીતે, બધા જ રીતે જલથલન નભની સેનાઓ છે એની તાકાત પણ શું છે અને દેશ પણ કેટલી તાકાતથી આગળ વધી રહ્યું છે, એ બધા જ વિષયોનો વાત એ અહીં મૂકવાનો છે। એની અમને કચ્છની પ્રજાને અને કાર્યકર્તા તરીકે મને ખૂબ રાજીપો છે અને આજે બધા જ લોકો આજે ક્લસ્ટર જોઈ રહ્યા છો, વિવિધ સમાજો પોતાના ટ્રેડિશનલ રૂમમાં પોશાકમાં ત્રિવેણી સંગમ સાથે, ત્રિરંગા સાથે અને ત્રણેય સેનાને નમન સાથે એને એમનો અભિવાદન માટે કે એમના હોંસલા થકી
એના બુલંદ શું કહેવાય સંકલ્પ સાથે સેનાઓને જે આઝાદી મળી અને સેનાઓએ પોતાનું પરાક્રમ બતાવ્યું એને વધારવા માટે આ આખું ક્લસ્ટર જે છે 1 કિલોમીટરનો ત્રિરંગો યાત્રા થશે. એમાં 1 કિલોમીટરની આપણી ત્રિરંગાની આન બાન અને શાન એ ત્રિરંગો લહેરાશે અને બધી જ કચ્છની વિવિધ સમાજો જે છે એ પોતાનું ટ્રેડિશનલ લુકમાં અહીં ઊભા રહેશે અને વધારવા માટેની અમારી તૈયારી અહીંયા ચાલુ છે. આજે આપ સૌ કોઈ જાણો છો એ માત્ર વાતો નહીં પણ આજે જ વાત છે કે ઓપરેશન સિંદૂરને લઈને તો આવે છે પણ સાથે સાથે કચ્છની પ્રજાને એના સાથે જે 53,000 કરોડ રૂપિયાના જે વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે એ પણ બતાવે છે કે માત્ર ને માત્ર કચ્છ પ્રત્યે સવાયા કચ્છી તરીકે છે પણ એને વધુમાં વધુ કઈ રીતે લાભ મળે ને દરેક દિશાઓમાં એ ખેતી હોય એ પશુપાલન હોય એ આપણો ટુરિઝમ હોય કે આપણે નોકરિયાત વર્ગ ઇન્ડસ્ટ્રીયલ એ ચારે પાસાઓ 10 દિશાઓ જઈને કહી શકાય ને એ દ્રષ્ટિએ સફળતા માટે એમનું ટાર્ગેટ છે. એના બદલ કચ્છ જિલ્લો હંમેશા એમનો ઋણી રહેશે. આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને સવાયા કચ્છી નરેન્દ્રભાઈ કચ્છ આવી રહ્યા છે તો કચ્છની પ્રજામાં એક અલગ જ થનગનાટ છે. સાહેબને વેલકમ કરવા માટે, સાહેબને આમંત્રણ આપવા માટે અને સાહેબ અહીં પધારે એના માટે એમનું સ્વાગત કરવા માટે સમગ્ર કચ્છમાંથી લાખોની સંખ્યામાં અહીં જનમેદની ભેગી થશે અને સાહેબને ઉમટાભેર સ્વાગત કરશે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત જ્યારે પધારી રહ્યા છે મોદી સાહેબ ત્યારે એના આગમન માટે અને એમના જે સન્માન માટે જે ગોઠવેલું છે આખા કચ્છમાંથી ઉમટા ભરે જનસંખ્યા પધારવાની આશા છે અને બધે પધારે. કાલ રાતથી પણ રાત્રે દેશભક્તિનો કાર્યક્રમ રાખેલો હતો એમાં પણ સારી સંખ્યામાં માણસો આવ્યા હતા. ઘરે ઘર જઈને આમંત્રણ કાર્ડ પાઠવેલા છે. જે રીતે પબ્લિકનો ઉત્સાહ જોઈએ છે એ પ્રમાણે સારામાં સારો પ્રતિસાદ અહીંયા મળી રહ્યો છે.